છૂટી જાય એમ કે સજા ભોગવાઈ જાય ત્યાં સુધીનો બોજો છે. એવી જ રીતે મેડિકલ બોન્ડ હોય તો મેડિકલ પૂરું કરે અને પછી ઇન્ટેન્સિવ પૂરી કરે ત્યારે બોજો પૂરો થાય ને. પછી બોજા મુક્તિ લાવી પડે. ઇન્ટેન્સિવ ન કરી તો પૈસા ભરીને બોજા મુક્તિ કરાવે. તમે અહીંયા સર્ટિફિકેટ રજૂ કરો ત્યારે તમારે બોજો નીકળે, એમને નીકળે નહીં. પણ આ કામ કરવા જેવું છે. મારે સામે બાબી ગાનામાંથી મેં 4 કટકા રાખેલા છે. કેટલાય છોકરામાંથી ડોક્ટર થાય છે અત્યારે કેટલાય બોજા પીડ્યા છે. એકમાં ને એકમાં 3 જણાને કરાવવું તો હું કરાવ્યું કે તમને નહીં કરી દઈએ. વેલ્યુએશન કરાવવાનું. જો પેલા ના પાડે ને બોજો કરવાની, દારપણાના દાખલામાં નહીં વાંધો આવે, એ તો થઈ જાય. એમાં ક્યાંય છરી મારી મર્ડર કે લાખ રૂપિયા નથી ગયા એટલે એ તો થઈ જાય તમારું. સોલ્વન્સી નહીં થાય કારણ કે એમાં તો કરોડે ટૂંકા પડે. 10 કરોડ 20 કરોડ 50 કરોડ ટેન્ડર બધા મોટા જોઈએ. મેડિકલમાં શું થાય, તમારી જમીનની જંત્રી હોય ને ત્યાં સુધી તમને સીધું આપશે. પછી જમીનની 3 ગણી જંત્રી તમારે માગવી પડશે, જંત્રી નકલ માગીને. સરકાર જમીનના 3 ગણી વળતર આપે છે કે નથી આપતા? કારણ કે સરકાર સ્વીકારે છે કે જંત્રીના 3 ગણું માર્કેટ નજીક થતું નથી એટલે આપે છે ને. તમારો ઉપકાર કરવા નથી આપતા, સરકાર પોતે સ્વીકારે છે. અને જ્યારે કલેક્ટરને અરજી કરો છો તો કલેક્ટરમાં ઓરલી ઓર્ડર છે કે વરદી સુધી ન આપે એટલે 2 વરદી ખેંચાય, 5 ગણા આપે છે. તો સરકારને એ ખબર છે કે જંત્રીના 5 ગણાય માર્કેટ વેલ્યુ થતી નથી એટલે તમને 3 ગણા તો સીધા દે. એથી વધારે જોતા હોય તો આ પહેલું તો તમને સીધું મળશે, બીજું જંત્રીને 3 ગણું માગી લેવાનું, ત્રીજું જોઈતું હોય તો વેલ્યુએશન સર્ટિફિકેટ કઢાવી લેવાનું. બરોબર છે? વેલ્યુ તમને ગવર્મેન્ટ લાયસન્સ એ વેલ્યુઅર હોય, વેલ્યુ તમને સર્ટિફિકેટ લખી દે એ માન્ય. પછી તમારું જમીન મકાન હોય તોય ભલે. જમીન મકાનમાં તો વેલ્યુએશન સર્ટિફિકેટ જોશે.